નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટ્યુશન વિથ એડી સરમાં આપ સર્વેનું સ્વાગત છે। જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ટ્યુશન વિથ એડી સર સબસ્ક્રાઇબ કરી લેજો અને તમને સ્ક્રીન પર દેખાય છે એવું અમારું પેજ હશે તો એ ચેનલ અમારી સબસ્ક્રાઇબ કરી લેજો। અમારા વિડીયો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને હજી સુધી જો તમે તમારા મિત્રોને શેર ન કર્યું હોય તો શેર કરી દેજો। ચેનલમાં બાળકોને લગતા દરેક પ્રકારના વિડીયો, બાળકોને શીખવા જેવી પ્રવૃત્તિઓ અને બાળકો જે કંઈ અલગ અલગ એક્ટિવિટી કરે છે એ અમે અહીંયા અપલોડ કરતા હોઈએ છીએ। પછી જો તમારા વિડીયોની ક્વોલિટી સારી ન હોતી હોય તો સેટિંગ પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી ક્વોલિટી ઉપર ક્લિક કરી અને 400 એડવાન્સમાં જઈ અને 480ની ઉપરની ક્વોલિટીમાં તમે વિડીયો જોશો એટલે વિડીયોની ક્વોલિટી છે એ સારી આવશે। તો જો તમને કોઈ બોર્ડ ઉપરના અક્ષર ન દેખાતા હોય તો આવી રીતે તમે સેટિંગ કરી લેજો। થેન્ક યુ સો મચ। ધોરણ 5 ગણિત ના બીજા લેક્ચરમાં કંઈક આપણે આવું શીખવાનું છે। જો કે આપણે સરવાળા શીખી ગયા, સરવાળા અને બાદબાકી બધાને આવડ્યા, પણ ગયા લેક્ચરમાં જે આપણે ગુણાકાર શીખવાડ્યા હતા એ લગભગ 2-3 ને બાદ કરતા કોઈને આવડ્યા નથી। આજે થોડાક અલગ રીતના સરવાળા છે સરવાળા છે પણ આ રીતે આપ્યા હોય તો એ સરવાળાને આપણે ઊભા કરી અને કેવી રીતે કરવાના, સૂતા છે એને ઊભા કરવાના છે। જેમ કે પહેલી સંખ્યા છે 4343, એમાં કેટલા ઉમેરવાના છે 1434, એમાં હજી કેટલા ઉમેરવાના છે 1540। આ થયો આપણો 3 રકમનો સરવાળો। સરવાળો કરતા આવડે જ તે સરવાળો આપણે પાછળથી શરૂ કરવાનો છે। અહીંયાથી આપણે સરવાળો કરીએ, 3 માં 4 નાખીએ કેટલા થશે 7, 4 ને 3 7 અને 7 માં 4 નાખો એટલે કેટલા થશે 7 માં 4 ઉમેરો તો કેટલા થશે, એક સાથે બોલી જાવ કેમ કે આપણે ટાઈમ ઓછો છે। 11, 11 નો એકડો વધી, એ વધી આપણે આગળની તરફ મૂકવાની છે, એ તો બધાને આવડે જ તે। પેલા વધી અને આ બંને સંખ્યાનો સરવાળો કરી દઈએ એટલે 3 ને 1 4 અને બીજા 4 એમાં ઉમેરો અને એમાં પાછા 5 ઉમેરો, 13 નો વધી, હવે પાછો વધીને 4 નો સરવાળો કેટલો થશે 5 માં 1 નાખો, 6 માં 1 ઉમેરો, કેટલા થયા, તો આ થયો આપણો જવાબ। જવાબ વાંચવો હોય તો કેમ વંચાય 7317। રેડી? આ પહેલા સરવાળાની વાત થઈ જેમાં પહેલામાં 4 રકમ, બીજામાં 4 રકમ અને ત્રીજામાં, એટલે કે પહેલામાં 4 અંક હતા, બીજામાં 4 અંક હતા, ત્રીજામાં 4 અંક હતા। અહીંયા આપેલો દાખલા નંબર 2 જેની પહેલી સંખ્યા શું છે 9143, 9143, એમાં ઉમેરવાના છે 915। હવે જો તમે 915 આગળથી લખો તો તમારો દાખલો ખોટો પડે એટલે એને પાછળથી લખવાનું 519। આ પાછળથી લખાય એટલે આપણો સરવાળો પછી સાચો પડશે અને એના પછીની સંખ્યામાં માત્ર 2 જ અંક છે એને પણ આપણે પાછળથી લખશું 4 અને 8 એટલે કે 84। હવે આનો આપણે સરવાળો કરવાનો છે। 3 માં 5 ઉમેરો કેટલા થશે, 8 માં 4 ઉમેરો કેટલા થશે, 12 નો બગડો અહીંયા મૂકીશું, વધી 1, વધી ઉમેરી દઈએ એટલે કેટલા થશે, 5 માં 1 ઉમેરો કેટલા થશે, 6 માં 8 ઉમેરો કેટલા થશે, 6 માં 8 ઉમેરતા કેટલો જવાબ મળશે 14 નો વધી 1, 2 અને એમાં 9 ઉમેરો એટલે કે 2 માં 9 ઉમેરો કેટલા થશે 11 નો વધી 9 ને 1। કેમ કે અહીંયા કોઈ સંખ્યા નથી અને અહીંયા કોઈ સંખ્યા નથી, 0 મૂકો તોય ચાલે, બરાબર ને? એટલે આ રીતે આ જવાબ બન્યો। તો જવાબ શું વંચાય 10142। એ પણ આપણને આવડવું જોઈએ। આને તમને એમ કીધું કે શબ્દોમાં લખો તો શબ્દોમાં લખતા આવડવું પડે કે ભાઈ 7317 આ શબ્દમાં લખાયું। આને આપણે શબ્દમાં લખવું હોય તો 10142 આવી રીતે। રેડી? ત્યાર પછીનો ત્રીજો દાખલો છે 4340। કેટલા ઉમેરવાના છે એમાં 143, જેને આપણે પાછળથી લખશું। હજી કેટલા ઉમેરવાના છે 404 એટલે એને એવી રીતે ઉમેરશું। આગળની સંખ્યામાં કઈ નથી, 0 મૂકી દો તો ચાલે, નો મૂકો તોય ચાલે, કોઈ એવું જરૂરી નથી, બરાબર ને? 0 3 4 0 3 4 તો સરવાળો કેટલો થશે
એક સાથે બોલી જાઓ, આપણે થોડીક ઉતાવળ રાખશું. 7 રેડી છે. પછી 4 અને 4 ને 0 8, કેમ કે 0 ની ગણતરી કોઈ છે નહીં. જ્યારે માત્ર સરવાળો હોય ત્યારે તટસ્થ સંખ્યા છે માટે. ફરી વખત 8 4 0 0 એટલે કે 4. હવે એને સંખ્યામાં સોરી અંક જે છે એને શબ્દોમાં લખવી હોય તો 4887. નંબર 2 કે તમને આ જે અંક શબ્દો છે એ લખતા આવડવું જોઈએ, બરાબર ને. બીજું એ કે અહીંયા તમને એવું પૂછે કે 4 કયા સ્થાન ઉપર છે, તો 4 છે એ 1000 ના સ્થાન ઉપર છે, 8 છે એ 100 ના સ્થાન ઉપર છે, બીજા 8 છે એ દશક ના સ્થાન ઉપર છે, અને 7 છે એ એકમ ના સ્થાન ઉપર છે. એ તમને ખબર છે ને, એકમ દશક 100 1000 આવડે ને. આ આપણો એકમ, પછી દશક, પછી 100 અને એ પણ આગળ આપણે શીખશું. તો જો આને આમ કરો એટલે તમને ખબર પડી જાય. 4000 800 અને આ બેન ભેગા કરો એટલે કેટલા થાય? 87. વાંચીએ ને આપણે. તો આ હતા આપણા સરવાળા. જો તમને આવી રીતે આડા આપ્યા હોય તો એને આવી રીતે ઊભા કરી અને એનો સરવાળો કેવી રીતે કરવો એ આપણે શીખ્યા. હવે શીખીશું બાદબાકી. બાદબાકીમાં પહેલી રકમ 9143 માંથી કેટલા બાદ કરવાના છે? 1586. સરવાળામાં તો કોઈ માથાકૂટ હતી નહીં, કેમ કે જે સંખ્યા આપી છે એ સંખ્યાને ડાયરેક્ટ આપણે ઉમેરો કરતા એટલે સરવાળો થઈ જતો. મોહિત અહીંયા ધ્યાન રાખતો તો નહીં આવડશે આ દાખલા, આપણે જરૂરી છે, બરાબર? અહીં ધ્યાન રાખ. પણ બાદબાકીમાં શું કરવાનું છે? તો કે બાદબાકીમાં ખાસ યાદ રાખવાનું કે ઉપરની સંખ્યા નીચેની સંખ્યા કરતા નાની છે કે મોટી છે એ પહેલા ચેક કરવાનું, પહેલા જોવાનું, બરાબર ને. હવે 3 અને 6 પહેલા તમને એ આવડવું પડે, નાની સંખ્યા અને મોટી સંખ્યા. કે 3 મોટા, 6 મોટા, 9 મોટા, 8 મોટા, 10 તો આવે નહીં, 7 મોટા કે 5 મોટા, એ તમને ખબર હોવી જોઈએ. અહીંયા પેલી સંખ્યા આપણે જોઈએ કે 3 અને 6 આ બેમાંથી મોટું કોણ? જો નીચેની સંખ્યા મોટી એટલે કે અહીંયા 6 મોટા છે તો શું કરવું પડે? તો કે તો ડાયરેક્ટ બાદબાકી થાય નહીં. શું કરવું પડે? દસકો લેવો પડે. દસકો લેવા માટે કોની પાસે જશું આપણે? 4 પાસે. 4 પાસે દસકો લઈએ એટલે 4 પાસે કેટલા વધે? અહીં કેટલા મૂકવાના? અને હવે આપણે આ બે નો પેલા ટોટલ કરી દેવાનો, એટલે કે સરવાળો કરી દેવાનો, ઉમેરી દેવાના. કેટલા થાય? જો નો સમજાય એક બાજુ સાઈડમાં થોડી વાર માટે લખી લો. 13. 13 માં કેટલા બાદ કરવાના છે? 13 ગણી લો ને એમાં 6 બાદ કરી દો, કેટલા વધશે? 13 આપણે બેઠા ગણી નહીં કરી શકાય, લીટા કરી નહીં ગણી શકાય, બરાબર? લીટી કરી નાની નાની. પાયલ, પારુલ, હે સરવાળો નહીં, બાદબાકી કરવાની છે. આ 13 માંથી 6 બાદ કરવાના છે. 19 તો એનો સરવાળો થયો, અને સરવાળો આ રીતે કોઈ દિવસ ના થાય. નિધિ 7 વધશે એટલે આપણે અહીંયા લખીશું 7. પારુલબેન અહીંયા ધ્યાન રાખો, જો આ દાખલા નથી આવડતા. હવે પાછું જુઓ, અહીંયા 3 અને 8. હવે અહીંયા 4 ને આપણે જોવાના નહીં, કેમ કે 4 પાસેથી ને એક દસકો લઈ લીધો એટલે 4 પાસે વધ્યા કેટલા? 3. એટલે હવે 4 નીકળી ગયા, થયા કેટલા? હવે 3 અને 8 માંથી મોટું કોણ? 8. એટલે 3 માંથી 8 જાય નહીં. નીચેની સંખ્યા મોટી હોય એટલે બાદબાકી ન થાય, એટલે પાછું બાજુની સંખ્યા પાસેથી દસકો. અહીંયાથી દસકો લઈએ તો ઓલરેડી એની પાસે એક જ હતો ને એની પાસેથી દસકો લઈ લીધો એટલે કેટલા વધ્યા? 0. અહીંયા કેટલા મૂકી દેવાના? પાછા આ બે નો સરવાળો કરો, એનો એ જ મળશે. મળ્યો? 13. હવે 13 માં તમારે 8 કાઢવાના છે. 13 માંથી 8 કાઢો જોઈએ. 13 ગણો ને એમાં 8 કાઢી નાખો, સરવાળો નહીં કરતા. વિવેકભાઈ 5 વધશે. રેડી, હાલો તો અહીંયા મૂકી દઈએ આપણે 5. હવે 0 માંથી 5 જાય, પાછું દસકો લેવો પડશે. જો આ અઘરા મગરો દાખલો, બધામાં દસકો આવ્યો. 9 પાસે દસકો લઈએ, 8 વધે, અહીંયા મૂકવાના 10. 10 માં 0 ઉમેરીએ, કાંઈ ફેર ન પડે, એટલે કે 10 માં તમારે કેટલા કાઢવાના થયા? 10 માં 5 કાઢો. 5 એ તો આવડે જ તે. અને પછી છે 8 માંથી 1 કાઢતા કેટલા વધશે? તો હવે આપણી રકમને અંકમાંથી શબ્દમાં લખવી હોય તો 557. જો તમારો શબ્દ સાચો લખાવો પડે, ખાસ યાદ રાખજો. નો આવડે, નો તમને આવડતું હોય તો તમારી આંખની અંદર તમને શબ્દ આપ્યા હશે, આપ્યા હોય ને, તમે એને શું કહો? અંક અને શબ્દના એકડા. અંક અને શબ્દના એકડા પાકા કરી લેવાના. સમજાય છે? નંબર 2 આપણે દાખલો બાદબાકીમાં લઈએ.
રકમ બોલો જોઈ શું લખી 4314 માંથી કેટલા બાદ કરવાના છે માંથી 3820 બાદ કરવાના છે હવે જુઓ તો 4 માંથી 0 જાય 4 અને 0 મોટું કોણ 4 અને 0 માંથી તમારી પાસે 4 રૂપિયા છે અને તમારા ભાઈબંધ પાસે કાંઈ નથી તમારા બે માંથી કોની પાસે ઝાઝા પૈસા થયા ભૂમિકાબેન 4 પાસે એટલે કે 4 માંથી 0 આ 4 અને 0 માંથી મોટું કોણ છે એમ કયો જોઈએ મને નિધિબેન 4 મોટા છે જો ઉપરની સંખ્યા મોટી હોય નીચેની સંખ્યા નાની હોય ભલે 0 જ આપ્યો હોય તોય ગમે ત્યારે તમને બાદબાકીમાં 0 આપ્યો એટલે ઉપરની સંખ્યા નીચે એમ નામ ઉતાર લેવાની અહીંયા બાદબાકી થાય ડાયરેક્ટ શું મૂકી દેવાનું ડાયરેક્ટ 4 મૂકી દેવાના હવે જો 1 માંથી 2 જાય શું કરવું પડશે કોણ પાસે લેશું 3 પાસેથી 10 લેશું 3 પાસે વધશે 2 ને અહીંયા મૂકશું આપણે 10 10 અને 1 નો સરવાળો કરી દો એટલે કેટલા થશે અને 11 માંથી તમારે 2 કાઢવાના છે 11 માંથી 2 કાઢો એટલે કેટલા વધશે રોનકભાઈ 9 વધશે એટલે અહીંયા મૂકી દો 9 હવે છે 2 માંથી 8 કાઢવાના 2 માંથી 8 નીકળે તો કેટલા વધે ભાર્ગવભાઈ 2 માંથી 8 કાઢીએ કેટલા વધે ના નીકળે જો એવો પ્રશ્ન પૂછું 2 માંથી 8 જાય તો તમે એમ કહો 6 વધે નો થાય બાદબાકી ઉલટી નો થઈ જાય 2 માંથી 8 નીકળે જ નહીં એકનો એક નિયમ જ રહે કે ભાઈ નાની સંખ્યામાંથી મોટી સંખ્યા કોઈ દિવસ બાદ થાય નહીં આપણે હંમેશા ને હંમેશા નાની સંખ્યા હોય અને મોટી સંખ્યા નીચે હોય એટલે 10 લેવો પડે એટલે અહીંયા 510 લેવો પડશે અહીંયા લઈશું આપણે 4 પાછી 10 એટલે અહીં કેટલા મૂકશું હવે બે નો સરવાળો કરી દો એટલે કેટલા થશે ધોરણ 6 જેટલા હાજર છે એટલા બોર્ડ ઉપર ધ્યાન રાખશે ભાઈ 10 ને 2 12 ને 12 માંથી આપણે 8 બાદ કરવાના છે નહીં નિધિ 4 વધશે બરાબર છે નિધિ હોશિયાર થઈ ગઈ અને હવે જોવો જોઈએ 3 માંથી 3 બાદ કરો જોઈએ કેટલા વધ બોલો રામભાઈ કેટલા વધશે રામભાઈ ને આવડી ગયું 0 વધશે હવે અહીંયા આપણી સંખ્યા જો 0,494 અને આપણે અંકમાં શબ્દમાં લખ્યું હોય તો કેમ લખશું આ અંક આપ્યા છે ને શબ્દમાં કેમ લખશું કોણ વાંચશે શું લખાશે હા કેમ કે અહીંયા હજારના સ્થાન ઉપર 0 છે એટલે 0 ની આગળ ગણતરી નથી આ 0 પાછળ લાગ્યા હોત તો એ 0 ની સંખ્યા વધી જાત એની કિંમત વધે પણ આગળ છે એટલે કિંમત કઈ થાય નહીં એટલે ડાયરેક્ટ લખવાનું છે 400 4000 નહીં આની સ્થાન કિંમત જોઈ લ્યો 494 રેડી હવે આગળનો દાખલો લઈએ 9154 માંથી કેટલા બાદ કરવાના છે કેટલા બાદ કરવાના કોને આવડશે 0 આવે તો થઈ જાય છે અહીંયા કેટલા બાદ કરવાના છે ઈશિકાબેન નહીં આ જે 9154 માંથી કેટલી આખી રકમ બોલવાની કેટલા બાદ કરવાના છે બોલ જોઈ ભૂમિકા ડાયરેક્ટ જો અહીંયા 100 ની સ્થાન કિંમત જ નથી ત્યાં 0 છે એટલે ડાયરેક્ટ 3043 આ તો 3443 4 ક્યાં બે વખત છે જો સંખ્યા વાંચતા શીખતું જવાનું માત્ર ને માત્ર ખાલી ચોપડા ભરવાથી ન આવડે હું તો એવું કહું છું કે ચોપડા ભરવા કરતા મગજમાં ભરો તો વધારે સારું ચોપડાની પસ્તી થશે મગજમાં હશે ક્યારેક યાદ આવશે હાલો બાદબાકી કરીએ 4 માંથી 3 ને બાદ કરતા કેટલા વધશે વિવેકભાઈ 1 વધશે 5 માંથી 4 બાદ કરતા કેટલા વધશે માધવભાઈ 1 માંથી 0 બાદ કરતા કેટલા વધશે માધવીબેન કોઈ દિવસ નો વધે 0 કોઈ દિવસ નો આવે ગુણાકારમાં આવશે પાયલ 1 આ જે 1 છે અહીંયા નીચે ઉતાર લેવાનું આવું ને આવું અહીં આવી ગયું માધવીબેન જુઓ મેં ઉપરથી 4 ડાયરેક્ટ મૂક્યા હતા તો અહીંયા તમારે ડાયરેક્ટ એક જ નીચે નો મૂકવાનો હોય 9 માંથી 3 ને બાદ કરતા કેટલા વધશે રોનકભાઈ 6 તો હવે આ સંખ્યા જે છે એને શબ્દમાં લખવી હોય તો ભાર્ગવભાઈ બરાબર છે 6111 11 નહીં બોલવાનું 11 બોલવાનું આપણે ભણેલા છોકરા છીએ બરાબર ને તો આ હતી આપણી બાદબાકી સરવાળા શીખ્યા ત્યાર પછી બાદબાકી હવે આપણી પાસે શું છે
ગુણાકાર જે તમને આવડતો નથી એટલે ખાસ અહીંયા ધ્યાન રાખજો, એ હું ડાયરેક્ટ શીખવાડું છું તમને. બે રકમનો ગુણાકાર, પહેલી રકમને ઉપર બીજી રકમને નીચે લખવાનું, પહેલા મૂકી દેવાનું. બે રકમનો ગુણાકાર હોય, આ એક અંક અને બે અંકનો ગુણાકાર હોય એટલે પહેલા શું મૂકવાનું? 0 ને હવે આ 3 નો ગુણાકાર પહેલા અહીંયા કરવાનો. 3 એકા 3 9 3 નવા 27 થાય. પછી હવે 0 કે કઈ મૂકવાની જરૂર નહીં, ડાયરેક્ટ ગુણાકાર સાદો. 1 એકુ 1 નવા. હવે આનું શું કરવાનું આપણે? 0 ને 1 3 ને 9 3 અને 9 6. હા 12 નો વધી મૂકવાની. અહીંયા જો અહીંયા શેક મૂકવાનો જતા, નહીતર ખોટો પડશે. એટલે અહીંયા વધી મૂકી એટલે કેટલા થશે? 8 અને અહીંયા 2. હવે આને આપણે શબ્દોમાં લખશું તો અહીં હમાશે નહીં એટલે આપણે લખતા નથી. બરાબર? અહીંયા લખ્યું એટલે આવડી જાય. નો આવડે તો મને પૂછવાનું. બરાબર ને? 54 ગુણ્યા 54. પેલા શું મૂકવાનું? પછી કોની સાથે પેલા ગુણાકાર કરવાનો? કોનો ગુણાકાર કોની સાથે કરવાનો? 5 નો ગુણાકાર 4 સાથે કરવાનો. 5 4 5 4 5 4 અરમાન 20 નો 0 અને વધી 2. 20 નો બગડો અહીંયા મૂકવાનો કે અહીંયા મૂકવાનો? બરાબર ને? 5 5 25 ને 2. રેડી? ચોકે ચોકે વધી. આને કાઢી નાખવાનું. હવે નવી વધી મૂકવાની છે. ચોકે ચોકે 16 નો છગડો ને વધી 1. 4 5 20 ને 1. 0 ને 6 0 ને 1 7 ને 2 7 ને 2 8 9 2 ને 0 કાંઈ ન હોય 2 ડાયરેક્ટ નીચે ઉતાર લેવાના. રેડી? હવે આમાં છે 3 રકમ ને નીચે 2 રકમ, પણ કાંઈ ફેર પડે નહીં. પેલા મૂકી દેવાનો 0. 4 8 વધી 4 એકા 4 માં 3 ઉમેરો જોઈએ. 7 4 9 તગડે ઝગડે 36 ડાયરેક્ટ અહીંયા મૂકી દેવાના. છેલ્લી રકમ સાથે ગુણાકાર કરો એટલે આખી રકમ મૂકી દેવાની. રેડી? હવે અહીંયા જો આ અંક અને આ અંક સરખો છે તો 0 ને કાઢીને આનો આ જવાબ અહીં આવી જશે. આપણે ખોટી માથાકૂટ કરવા નહીં બેસવાનું. 2 7 6 3 ડાયરેક્ટ લખી શકાય, પણ ખાસ ધ્યાન રાખવું બે રકમ સરખી હોય તો. 0 ને 2 0 ને 2 0 2 ને 7 2 ને 7 7 ને 6 13 13 નો વધી. હવે આ 3 નો સરવાળો 6 ને 1 7 ને 3 10 નું વધી 3 ને 1. રેડી? હવે આપણે ભાગાકાર જોઈએ. ભાગાકાર ને એવી રીતે લખવાનું એ બધાને આવડે ને? હવે કેટલા ઘડિયો આપણે બોલવાનો છે? ક્યાં સુધી બોલવાનો? ખોટી વાત. 9 જવાબ આવે ને ત્યાં સુધી. 3 ના ઘડિયામાં 9 જવાબ ક્યારે આવે? જવાબ 9 સુધી બોલવાનો નથી, 9 જવાબ આવે ને ત્યાં સુધી બોલવાનો છે. રોનકભાઈ? હા 3 3 9. એમાં પેલો 3 અહીંયા હોય ને બીજો વચ્ચેનો 3 અહીંયા મૂકવાનો. 3 3 પછી 9 ને 9 નીચે મૂકી દેવાનો. બરાબર? હવે શું કરવાનું? જેમ ગુણાકારમાં આપણે શું કરતા હતા? ગુણાકારમાં સરવાળો થાય અને ભાગાકારમાં શું થાય? બાદબાકી થાય. યાદ રાખજો. શું થાય? 9 માંથી 9 જાય કેટલા વધે? પછી શું કરવાનું? તો કે આ એકડાને અહીંયા નીચે ઉતાર લેવાનો. નીચે ઉતાર લીધો. આ 3 અને 1 માંથી મોટું કોણ છે? એટલે ભાગ હાલે એટલે ભાગમાં શૂન્ય પડે. શું પડે? અને હવે આ 4 ને નીચે ઉતાર લેવાના. હારો હાર. હવે કેટલા થઈ ગયા? 14 થઈ ગયા. 3 નો ઘડિયો બોલો 14 આવે ત્યાં સુધી, અથવા 14 કરતા નાની સંખ્યા આવે ત્યાં સુધી બોલો. જય 3 એકા 3 2 3 3 3 4 3 5 વધી ગયા. તો એની પાછળ કોણ આવ્યું? એની પહેલા કોણ આવ્યું? 12 આવ્યા. ક્યારે આવ્યા? 3 4 12 આવ્યા ને? 3 4
હવે બાદ બાકી કરી દો. 4 માંથી 2 જાય તો સોરી 4 માંથી 2 જાય તો અને 1 માંથી 1 જાય તો આને શું કહેવાય? ગયા વખતે શીખ્યા હતા ને, શેષ કહેવાય. બરાબર. બીજો ભાગાકાર લઈએ. 843 ભાગ્યા કેટલા કરવાના? કેટલાનો ઘડિયો બોલવાનો? ક્યાં સુધી બોલવાનો? 8 સુધી નહીં બોલવાનો. 8 આવે ત્યાં સુધી બોલો જોઈએ. 6 2 6 એકા 6 2 વધી ગયા. તો અહીં કેટલા મૂકશું આપણે ઉપર? કેટલા કાલશું આપણે ભાગ? હાલો 6 એકા 6 અને 6 2 12 થઈ ગયા. 12 તો વધી ગયા. તો અહીંયા ઉપર આપણે કઈ સંખ્યા મૂકવાની? શું મૂકવું ઉપર? હું ભૂમિકા 6 2 તો 12 થઈ જાય. 12 મૂકીએ તો અહીં વધી જાય. વિવેકભાઈ છાયે છાયે તો 36 થઈ જાય. તમારો જે ઘડિયો છે તમે ખાસ કેમ તમને મગજમાં નથી બેસતું? આ તમારો ઘડિયો છે. 6 એકા 6 6 2 12 6 3 18 6 4 24. હવે જોવો જો 8 થી વધે નહીં એવી સંખ્યા અહીંયા ક્યાં આવે છે? 8 થી વધવા ના જોઈએ. 12 તો 8 કરતા મોટા નહીં ભૂમિબેન, વધવાનો જોઈએ, નાના રહેવા જોઈએ એનાથી. હા 6 એકા 6 તો 6 તો અહીંયા લખ્યા હોય. આ વચ્ચેની સંખ્યા છે એની ઉપર મૂકવાની હોય. તો કઈ સંખ્યામાંથી મૂકવાની હશે? 1 ને મૂકવાનો હોય. 1 ને અહીંયા ઉપર મૂકો અને આ જવાબ વાળી સંખ્યા છે ને એને 8 ની નીચે લખો. 8 માંથી 6 જાય તો કેટલા વધશે? 8 માંથી 6 જાય તો કેટલા વધશે અરમાનભાઈ? 2 વધશે. એટલે અહીંયા મૂકવાના છે આપણે 2. હવે કેટલા નીચે ઉતારવાના? કેટલા થઈ ગયા? જોવો જોઈએ 6 ના ઘડિયામાં કે 24 આવે છે? ક્યારે આવે છે? એટલે ઉપર કેટલા મૂકવાના? 6 4. અહીં કેટલા મૂકવાના? બાદ બાકી કરો જોઈ. હવે કેટલા નીચે ઉતારવાના? પણ 6 અને 3 માં મોટું કોણ? એટલે ભાગ ચાલે. એટલે આ આપણું શું વધ્યું? સમજાય? હવે એક થોડોક અઘરો દાખલો છે. એમાં 2 રકમ છે. કઈ વાંધો નહીં, આપણે અહીં 2 રકમ ધ્યાનમાં લઈ લેવાની. 11 નો ઘડિયો બોલવાનો. 98 થી નો વધવા જોઈએ. બોલો જોઈ, જોરથી બોલો. 11 18 નહીં, અહીં 11 છે. આપણે 11 એકા 11 11 દુ 22 11 3 33 11 4 44 11 5 55 11 6 66 11 7 77 11 8 88 11 9 તો એ તો વધી ગયા ને. તો આપણે એની પાછળની સંખ્યા લેવાની, એટલે કે એની પહેલાની સંખ્યા લેવાની. તો કઈ એવી હતી? 11 ક્યારે આવ્યા હતા? 88. 11 8 એટલે 8 અહીંયા મૂકવાના, 88 અહીંયા મૂકવાના. રેડી? 8 માંથી 8 જાય તો અને 9 માંથી 8 જાય તો હવે કેટલા નીચે ઉતારવાના આપણે? કેટલા થઈ ગયા? 104. 11 નો ઘડિયો બોલો. 104 થી વધવા ન જોઈએ. 11 એકા 11 11 દુ 22 11 13 33 11 4 44 11 5 55 11 6 66 11 7 77 11 8 88 11 9 99 11 10 110. અહીંયા તો આપણી પાસે કેટલા છે? આપણે કેટલા કરવાના છે? 104 થી વધે નહીં એ સંખ્યા લેવાની. 104 થી વધે નહીં એવી 11 માં કઈ સંખ્યા આવી? વિવેકભાઈ વાહ ભાઈ વાહ. 11 9 99. એને 9 ને અહીંયા મૂકવાનું અને 99 ને પાછળથી લખવાના. 104 ની નીચે 99 પાછળથી લખવાના. 4 માંથી 9 નો જાય એટલે 10 કો લેવો પડે, પણ આની પાસે તો છે જ નહીં. તો એની આગળની સંખ્યા પાસે જવું પડશે આપણે. એટલે અહીંયા કેટલા વધશે? અહીંયા આપણે 9 દેતા જવાનું, અહીં મૂકી દેવાના. એટલે હવે કેટલા થઈ ગયા? અહીંયા 14. અને 14 માંથી 9 કાઢો કેટલા વધશે? પછી અહીં 9 માંથી 9 જાય તો અને અહીંયા તો 0 છે જ તે. આ બધું એને શું કહેવાય? તો આ રીતે આપણે 4 ક્રિયા શીખ્યા. કઈ 4? સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. બરાબર?